તાપીના ડુંગર ગામ ખાતેથી સ્વચ્છતા હી સેવા કાર્યક્રમનો પ્રારંભ કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષપણે કરવામાં આવ્યો। આજના કાર્યક્રમ એક પેડ માં કે નામ અંતર્ગત ડુંગર ગામના લોકોએ 1000થી વધુ વૃક્ષો વાવ્યા। તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ડુંગર ગામ ખાતે આજરોજ તાપી કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા અને એક પેડ માં કે નામ નામના 2 કાર્યક્રમો યોજાયા હતા। તાપી જિલ્લામાં જુદા જુદા તબક્કાઓમાં 31 ઓક્ટોબર સુધી ચાલનારા આ કાર્યક્રમનો ડુંગર ગામથી મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી આપી પ્રારંભ કરવામાં આવ્યો। સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત સૌ ગ્રામજનોએ પોતાના ગામને સ્વચ્છ બનાવવાના શપથ લીધા। ક્લીનીનેસ ટાર્ગેટ યુનિટની સાફ સફાઈ કરી એક પેડ માં કે નામ અંતર્ગત ઉપસ્થિત મહાનુભાવો સહિત ડુંગર ગામના લોકોએ 1000થી વધુ વૃક્ષો વાવી બ્યુટિફિકેશન કર્યું। કલેક્ટર શ્રી ડોક્ટર વિપિન ગર્ગે ગ્રામજનોને સંબોધતા જણાવ્યું કે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આપણે સૌએ જન ભાગીદારી સાથે આપણું ફળિયું, ગામ, આંગણવાડી, શાળા તેમજ જાહેર જગ્યા તેમજ તાલુકા અને જિલ્લાને સ્વચ્છ બનાવીએ। જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ દ્વારા સ્વચ્છતાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। સૂકો કચરો અને ભીનો કચરો અલગ કરી તેની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યાં જ નાખીએ સૌથી વધુ સમસ્યા પ્લાસ્ટિકની છે, જેથી નોન પ્લાસ્ટિક જુદું કરી કચરાનો યોગ્ય નિકાલ કરવાનો છે। બ્યુરો રિપોર્ટ ગ્રામીણ ટુડે ન્યૂઝ તાપી। તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ। ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।